नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। पाठ 18 पेज नंबर 78 परितुष्टा यास्यति ते અહીંથી સંતોષ થઈને જશે। બરોબર, ત્યાં આપણે હવે આની પહેલાંના લેક્ચરમાં 18મો પાઠ આપણે ચાલુ કરી દીધો હતો। પહેલા લેક્ચરમાં ખાલી પ્રસ્તાવના આપી, બીજા લેક્ચરમાં એનો આપણે પાઠ ચાલુ કરી દીધો અને આગળ વધ્યા। ત્રીજા લેક્ચરમાં હવે પછી આપણે પેજ નંબર 78 ઉપર પહોંચ્યા કે ભાઈ 78 ઉપર જ્યારે એ ચેટ છે એ ફરીવાર છે એ માટીનું ઢેફું મારે છે અને વિદૂષક દેખી જાય છે, પછી ચેટનું સ્વાગત કરે છે અને ચેટ સીધો ચારુદત્ત પાસે જાય છે અને ચારુદત્તને વંદન કરે છે। ત્યાંથી આપણે શરૂઆત કરીએ। 78 પેજ નંબર પર પ્રવેશ કરે છે। આર્ય વંદે, હે શ્રીમાન પ્રણામ કરું છું। વિદૂષક ચેટના આવવાનું કારણ પૂછે છે। એટલે વિદૂષક કારણ પૂછે છે કે અરે કસ્મિન ત્વમ ઈદૃશે દુર્દિને અંધકારે આગત। કસ્મિન ત્વમ કે કેવી રીતે, ત્વમ એટલે કે તમે, એ ઈદૃશી એટલે કે આવા, કેવી રીતે તમે આવા દુર્દિતે અંધકારે આગત, આવી રીતે આવા વરસાદના અંધકારના સમયમાં તમે એ કેવી રીતે આવ્યા, એમ એવી રીતે એ પૂછે છે। હવે એ ચેટ સીધો એમ નથી કહેતો કે વસંત સેના આવે છે વિદૂષકને, કારણ કે એની અરે મજાક કરે છે। એટલે ડાયરેક્ટ વિદૂષકના મુખેથી એને બોલાવવું છે કે વસંત સેના આવે છે। બરાબર, એટલે અહીંયા થોડોક સંવાદ છે એ લાંબો ચાલે છે। બરાબર, અને એ સંવાદની અંદર આપને હાસ્ય એ જોવા મળે છે। એટલે ચેટ વિદૂષક પ્રશ્ન કર્યો કે આવા વરસાદના અંધકારના સમયમાં તું કેવી રીતે આવ્યો। ચેટ ડાયરેક્ટ જવાબ આપે છે। વિદૂષક પ્રશ્ન પૂરે છે એટલે અરે એસા સા, અરે એસા એટલે કે તેણી, એસા એટલે કે આ અને સા એટલે કે તેણી। સ્ત્રીલિંગ હોય ત્યાં એસા આવે, પુલ્લિંગ હોય તો એ સ આવે અને નપુંસકલિંગ હોય તો એ તત આવે। કોણ આવતું હતું? વસંત સેના। તો સ્ત્રીલિંગ છે એટલે એસા આવે અને સા એટલે કે તેણી। એમાંય સ્ત્રીલિંગ માટે સા વપરાય, પુલ્લિંગ માટે સહ અને નપુંસકલિંગ માટે તત। એટલે શું કહે છે, આને એમ કીધું ને કે આવા અંધકારના વરસાદના સમયમાં કેમ તું આવ્યો? એટલે ચેટે જવાબ આપ્યો વિદૂષકને, અરે એસા સા, અરે આ તેણી। એટલે એનો મિનિંગ કે આ તેણી આવે છે। એટલે વિદૂષકને આશ્ચર્ય થયું કે આ તેણી આવે છે, એટલે તેણી એટલે કોણ આવે છે? એટલે વિદૂષકે પાછો પ્રશ્ન પૂછ્યો, કા એસા કા, કોણ તેણી કોણ? કારણ કે પેલા વિદૂષકે પ્રશ્ન પૂછ્યો કે આવા અંધકારના વરસાદના સમયમાં કેમ તું આવ્યો, આ તારું આવવાનું કારણ? એટલે ચેટ એટલે કે કુંભીલક, વસંત સેનાનો નોકર, એને ડાયરેક્ટ એમ કહી દીધું કે વસંત સેના આવે છે, પણ ડાયરેક્ટ એને એમ નહોતું કહેવું, એને ઇનડાયરેક્ટ રીતે વિદૂષકના મુખેથી જ બોલાવું હતું કે વસંત સેના આવે છે। એટલે સંવાદને લંબાવે છે। એટલે શું કહે છે કે એસા સા, અરે આ તેણી, કાંસમાં લઈ લેવાનું, આવે છે, આ તેણી આવે છે। હવે કોક આપને એમ જવાબ આપે કે આ તેણી આવે છે, આ તેણી એટલે કોણ? એટલે વિદૂષકે પ્રશ્ન પૂછ્યો, કા એસા કા, કોણ તેણી કોણ? વરી ચેટે જવાબ આપ્યો, એસા સા, આ તેણી આવે છે। એટલે વિદૂષકનો પછી મગજ ગયો કે એમ કહું કે કોણ આવે, તો કે એસા સા। વરી વિદૂષકે પ્રશ્ન કર્યો કે કા એસા કા, તો વરી પાછું ઈની જવાબ આપે છે કે એસા સા, એસા સા એટલે પણ કોણ? એટલે વિદૂષક હવે ચેટને કહે છે ગુસ્સાપૂર્વક અને મજાક કરે છે કે કિમ ઇદાની, ઇદાની એટલે કે અત્યારે, દાસ્યાહા પુત્ર, પેલા દાસીના પુત્રની જેમ, દુર્ભિક્ષ કાલે, પેલા દાસીના પુત્રની જેમ, દુર્ભિક્ષ કાલે એટલે લખો ને દુષ્કાળના સમયમાં, દુર્ભિક્ષ એટલે દુષ્કાળ, પેલા દાસીના પુત્રની જેમ દુષ્કાળના સમયમાં
વૃદ્ધ રંક ઓલા વૃદ્ધ રંકની જેમ, રંક એટલે કે ગરીબ, પેલા દાસીના પુત્રની જેમ દુષ્કાળના સમયમાં વૃદ્ધ ગરીબની જેમ ઉર્ધ્વમ એટલે ઊંચેથીને શ્વાસાય છે એટલે કે શ્વાસ લે છે, ઊંચેથીને શ્વાસ લે છે એમ કહી નહોતું શું એ સા 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 સા, કારણ કે ચેટ શું બોલતો હતો એસા સા સા એસા સા એસા સા, એટલે એને ઉપમા આપી વિદુષકે કે હું તને કેમ પૂછું કે કોણ આવે તો કહી નહોતું એકને જ જવાબ આપે એસા સા એસા સા એસા સા, પણ એસા સા એટલે કોણ, એટલે એને ઉપમા આપી કે ઈદાની એટલે કે અત્યારે એલા દાસીના પુત્રની જેમ, દાસ્યાહ પુત્ર એટલે ગરીબ, દાસીના પુત્રની જેમ દુર્ભિક્ષ કાલે દુષ્કાળના સમયમાં વૃદ્ધ રંક વૃદ્ધ ગરીબની જેમ, કારણ કે વૃદ્ધ હોય ગરીબ હોય અને માની લો કે વૃદ્ધ હોય ને એ બાઈને નીકળ્યા અને માન હાલી હકતા હોય લાકડીના ટેકડે ને એમાં જોરથી આમ વરસાદ આવે એટલે હાલવાની સ્પીડ કરશે ને કે જલ્દીથી હાલીને ઘરે પૂગી જાઓ, હવે હાલી તો હકતા નથી છતાં એમ સ્પીડ કરશે એટલે શું કરશે શ્વાસ ચડશે, પછી દરવાજો ખોલશે ખડખડાવશે અને એમાં એના દીકરાનો દીકરો દરવાજો આમ ખોલે તો એમ કે દાદા તમે તાત્કાલિક કેમ ભાઈ આવ્યા, એટલે તાત્કાલિક એ જવાબ નહીં આપે અને આમ હાફી રહે, તો એ જે હાફી રહે છે જે શ્વાસનો અવાજ આવે છે એટલે એમ કે ઓલા વૃદ્ધ રંકની જેમ તું કહીનો શું શ્વાસાય છે ઉર્ધ્વ શ્વાસાય છે, કારણ કે હાફી રહ્યા એટલે ઊંચો શ્વાસ લે ને એમ વૃદ્ધ રંકની જેમ વૃદ્ધ ગરીબની જેમ ઊંચા શ્વાસની જેમ કહીનો શું તું એ સા 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 સા. વિદુષકે ચેટને વૃદ્ધ ગરીબ કીધો. હવે ચેટ વિદુષકની મજાક કરે છે, કારણ કે વિદુષકે ચેટની મજાક કરી, હવે ચેટ વિદુષકની મજાક કરે. વિદુષકે ચેટને શું કીધો કુંભીલકને કે વૃદ્ધ ગરીબની જેમ કહીનો એસા સા સા. હવે કુંભીલક વિદુષકની મજાક કરે છે, એ વિદુષકની મજાક કરે. શું કે છે ચેટ કે હું વૃદ્ધ ગરીબ હોઉં તો તું વળી કહ્યું નો શું કરે છે કા એસા કા, એટલે અરે ત્વમ અપી અરે તમે પણ ઈદાની એટલે કે અત્યારે ઇન્દ્ર મહ કામુક ઈવ, એ અંડરલાઈન કરજો ઇન્દ્ર મહ કામુક, અરે તમે પણ અત્યારે ઇન્દ્રના મહ એટલે કે યજ્ઞ, ઇન્દ્રના યજ્ઞની કામુક એટલે કે ઈચ્છા, ઇન્દ્રના યજ્ઞની ઈચ્છાવાળા ઇન્દ્રના યજ્ઞની ઈચ્છાની જેમ સુષ્ઠુમ કિમ કાકા યસે કાકા કાકા, સુષ્ઠુમ એટલે અહીંયા ટોન માર્યો સંભળાયું છે બરોબર, અહીં વ્યંગ છે કે તું પણ ઇન્દ્રના યજ્ઞની જેમ અત્યારે સુષ્ઠુમ એટલે કે મધુર, કિમ કાકા યસા કાકા કા, કાકા યસા એટલે કાગડાની જેમ, કાગડો ને મધુર બોલે, કારણ કે વિદુષક શું બોલતો હતો કા એસા કા એટલે બે વાર કા આવ્યું, અરે તું પણ ઇન્દ્રના યજ્ઞની ઈચ્છાવાળા, એટલે ઇન્દ્રના યજ્ઞની ઈચ્છાવાળા એટલે ઇન્દ્રનો યજ્ઞ થતો હોય ત્યાં જે નૈવેદ્ય ધરવામાં આવેલું હોય ખીર એ કાગડો ખાવા આવે, એટલે એને એમ કીધું કે ઇન્દ્રના યજ્ઞની ઈચ્છાવાળા એવા કાગડાની જેમ કહ્યું તું શું કાકા કાકા બોલે, કારણ કે વિદુષક એકને વસ્તુ બોલતો હતો કે કા એસા કા કોણ તેની કોણ કોણ આવે, અને આ એકને જવાબ આપતો હતો એસા સા એસા સા એસા સા. એટલે વિદુષકે કુંભીલકને એમ કીધું કે વૃદ્ધ ગરીબની જેમ, અને એને વૃદ્ધ ગરીબ કીધો, અને કુંભીલકે વિદુષકને કાગડો કીધો. હવે ઇન્દ્રના યજ્ઞની ઈચ્છાવાળા એ તમારે મિત્રો પેજ નંબર 81 પર જોવો, પેજ નંબર 81 પર 81, એમાં જો ત્રીજું છે ઇન્દ્ર મહ કામુક છે, ઇન્દ્ર એટલે ઇન્દ્ર, મહ એટલે કે યજ્ઞ અને કામુક એટલે ઈચ્છાવાળો, એવો કાક એટલે કે કાગડો, એટલે ઇન્દ્રના યજ્ઞની ઈચ્છાવાળો એવો કાગડો. તો એની અંદર શું લખેલું છે કે ઇન્દ્રના યજ્ઞનો લોભી કાગડો, પુષ્કળ વરસાદ વરસે તે માટે ઇન્દ્રને પ્રસન્ન કરવા યજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞ ક્રિયાના ભાગરૂપે ઇન્દ્રના માનમાં વાસની એક આમ સોટી હોય એ વાસના થાંભલા ઉપર શક્ર ધ્વજ, શક્ર એટલે કે ઇન્દ્ર, ઇન્દ્રનું બીજું નામ શક્ર છે, કે વાસના થાંભલા પર એ શક્ર ધ્વજ એટલે કે ઇન્દ્રની ધ્વજા નામની ચોરસ ધજા ચઢાવવામાં આવે છે. પછી તેની પૂજા કરાય છે. આ પૂજા પ્રસંગે પુષ્કળ ભાત મૂકવામાં આવે છે. આ ભાતને ખાવા માટે
કાક લાલાયતી એટલે કાગડો લલચાય છે અને બોલાવે છે, અને કાગડો તેથી કાગડાને ઇન્દ્રમહ કામુક કહે છે. હવે વરસાદ પેલા ન આવતો ને એટલે વરસાદને લઈ આવવા માટે પેલા ઇન્દ્ર યાગ કરવામાં આવતો. નંદ બાબાએ એ ગોકુળમાં એક પ્રથા હતી કે ગોકુળમાં બધા ગોકુળના રાજા એટલે નંદ બાપા અને બધા ખેડૂતો પ્રજાઓ એ ઇન્દ્ર યાગ કરતા, એટલે ઇન્દ્રનો યજ્ઞ કરતા અને પછી ઇન્દ્ર પ્રસન્ન થાય અને વરસાદ લઈ આવતા. એટલે નંદ બાબાએ ઇન્દ્ર યાગ કરતા હતા. ત્યારે તમને ખબર જ છે કે નાનકડો કનૈયો હતો અને પૂછતો હતો કે બાબા શું કરો છો? તો કે ઇન્દ્ર યાગ કરીએ છીએ. કેનો યજ્ઞ છે? કે ઇન્દ્રનો. શું કાને કરો છો? બાળકને પ્રશ્ન કરવાની બહુ ટેવ હોય. શું કાને કરો છો? તો કે ઇન્દ્ર વરસાદ લઈ આવે એટલે આપણા પર પ્રસન્ન થાય ને વરસાદ એ લઈ આવે ને વરસાદ આવે એટલે આપણે અન્ન ઉગે અને ગોકુળની પ્રજા બધી અન્ન ઉપર આધારિત છે. એ અન્ન વેચવા જાય, પૈસા આવે ને એનું ઘર હાલે, માટે આપણે ઇન્દ્ર યાગ કરીએ. બાબા ઇન્દ્ર યાગ ન કરીએ તો ઇન્દ્ર આપણા પર ગુસ્સે થાય, તો વરસાદ ના આવે. તો કે એવો કેવો દેવ કે યજ્ઞ કરો તો એ પ્રસન્ન થાય ને વરસાદ આવે, ન કરો તો નહીં. બરાબર? એટલે બાબા એનાથી પણ મોટો એક દેવ છે. ઇન્દ્રને પણ ઇન્દ્ર બનાવનારો પણ એક મોટો દેવ છે, જેનું નામ છે ગિરિરાજ, ગોવર્ધન. બાબા તમે એની પૂજા કરો. લાલા ગોવર્ધનની પૂજા કરતા મને ના આવડે. બાબા હું શીખડાવું ગોવર્ધનની પૂજા કેવી રીતે કરાય, પોતાની જ પૂજા કેવી રીતે કરવી એ પોતે જ શીખડાવીશ. વિચાર કરો. તારા ગોવર્ધનને પ્રસાદીમાં શું હાલશે? મારા ગોવર્ધનને પ્રસાદીમાં માખણ હાલે. પોતાને શું ખાવું એ મેનુ કહી દીધું. અને એ માખણની પ્રસાદી છે ભગવાન ખુદ પોતાના હાથે પીરસતા હતા. પોતાની જ પ્રસાદી પોતે જ આપે. વિચાર કરો. એટલે ત્યાં ગોવર્ધન લીલા શ્રીમદ ભાગવતમાં આવે છે. ત્યારે નંદબાબા ઇન્દ્ર યાગ કર્યો તો એવી જ રીતે એ વાંસનો થાંભલો હોય, એ વાંસના થાંભલા પર એક ઇન્દ્રની ધજા લગાડવામાં આવે, એ ધજાનું પૂજન કરવામાં આવે અને નૈવેદ્યમાં એને ભાત ધરવામાં આવે અને પછી કાગડાને બોલાવવામાં આવે છે. ગામડામાં હોય ને એને ખબર હોય, ગામડામાં ભાદરવા મહિનામાં પિતૃ નિમિત્તે બ્રાહ્મણ જમાડતા હોય. તો એ બ્રાહ્મણ જમાડીને પછી એ જ્યારે બ્રાહ્મણ રસોઈ કરવા આવે ને પછી રસોઈ બની જાય, જે રસોઈ બનાવી હોય, દાખલા કે દાળ ભાત શાક લાડુ ભજીયા ચટણી એ જે કાંઈ બનાવ્યું હોય ને એક થાળીમાં ભેગું કરી અને જે યજમાન હોય ને એને કહી દે કે આ એક થાળીમાં એક એક વસ્તુ લઈ લ્યો. અને પછી યજમાનની અગાસી ઉપર કે ગામડામાં તો પેલા કાચા મકાન હતા એટલે નરિયાવાળા એ આમ નરિયા ઉપર ચડી અને બધું આમ ચોરીને એને વાઇસ નાખી કહેવાય. ગામડાનો હોય ને ખબર પડી જાય. એટલે એ જો આમ બધું બટકું આમ હાથમાં લઈ અને આમ કાકા કાકા એમ કરતો હોય એટલે કાગડો આવે કરી અને કાકા કાકા કરે ને આમ વાઇસ નાખે. બરાબર? એટલે એવી જ રીતે ઇન્દ્રના યજ્ઞમાં એ ભાત પીરસવામાં આવે છે અને કાગડાને લાલાયતી એટલે કાકા કરીને આમ બોલાવવામાં આવે છે. એટલે વિદૂષકને એમ કહે છે કે તું પણ ઇન્દ્રના યજ્ઞની ઈચ્છાવાળા એવા મધુર એવા કાકા એ છે એટલે કાગડાની જેમ તું કયુંનો કાકા કાકા બોલે છે. કારણ કે વિદૂષક એકને બોલતો હતો કા એ સા કા. એટલે વિદૂષકે ચેટને ગરીબ વૃદ્ધ કીધો અને ચેટે એટલે કુંભીલકે વિદૂષકને કાગડો કીધો. આડાવડી બેયને મજાક થઈ ગઈ. હવે વિદૂષક કહે છે કે તત્કથય. તો હવે કે આ જો ઘણીવાર મજાક કરવાના રિવાજ હોય ને, એકબીજાને સારું ભળતું હોય તો પેલા ડાયરેક્ટ જવાબ ના આપે, પેલા મજાક કરે. એટલે પેલા એ મજાક કરી, પછી બીજાએ પેલાની મજાક કરી, પેલા એ બીજાની મજાક કરી, પછી બીજાએ પેલાની મજાક કરી, બે આડાવડી મજાક કરી નાખી. પછી એમ કે હાલ હવે મજાક છોડ, હવે બોલ હું કાને આવવાનું થયું, હવે સિરિયસ થઈ જાવ. સિરિયસ થઈ ગયા હું કાને આવવાનું થયું, પછી સિરિયસ વાત ઉપર આવે. એમ વિદૂષકે પેલા ચેટની મજાક કરી, કારણ કે હરકો જવાબ જ નહોતો દેતો કોણ આવે એમ, અને ગરીબ વૃદ્ધ કીધો. ચેટે વિદૂષકની મજાક કરી, એને કાગડો કહી દીધો. એટલે હવે વિદૂષક કહે કે ભાઈ આડાવડી બે મજાક કરી નાખી, હવે તું પાકું રીઝન બતાય કે તત્કથય. જો એવું લખેલું છે વિદૂષક તત્કથય. તો હવે કે ચેટ સ્વગતમ, ચેટે મનમાં ધારેલું જ હતું કે ડાયરેક્ટ મારે આ વિદૂષકને એમ નથી કહેવું કે વસંત સેના આવે. બરાબર? એને વિદૂષકના મુખેથી જ બોલાવવું હતું. એટલે ચેટ મનમાં ને મનમાં સ્વગતમ
મનમાં ને મનમાં. પ્રકાશમ એટલે મોટેથી. જો સ્વગતમ તમને પ્રશ્ન કરે કે સ્વગતમિતિ શબ્દ છે ક અર્થ, તો એનો ગુજરાતી થાય મનમાં ને મનમાં. પછી બીજો પ્રશ્ન, સ્વગતમિતિ શબ્દ છે પર્યાય શબ્દ, તો પર્યાય શબ્દ એટલે સમાનાર્થી. શું થાય? આત્મગત. આ બેયનો મિનિંગ એક જ થાય, મનમાં ને મનમાં. મનમાં એટલે તમને પહેલો પ્રશ્ન પૂછાય સ્વગતમિતિ શબ્દ છે ક અર્થ, તો મનમાં. સ્વગતમિતિ શબ્દ છે પર્યાય શબ્દ, તો આત્મગત. પછી ત્રીજો પ્રશ્ન પૂછાય કે સ્વગતમિતિ શબ્દ છે વિરોધાર્થી, તો પ્રકાશમ એટલે કે મોટેથી. બરોબર? આ મનમાં મનમાં, આ મોટેથી, લાઉડલી. એટલે શું કહે છે? ચેટ સ્વગતમ મનમાં ને મનમાં ભવતું, ભલે એવમ ભણિષ્યતિ, ભલે એવમ ભવિષ્ય એટલે ભણીશ એટલે બોલું એમ જ હું કહીશ. અને પ્રકાશમ મોટેથી બોલે છે એટલે એમ જ હું કહીશ, એટલે કે મારો ઈરાદો એવો છે કે ડાયરેક્ટ એમ નથી કહેવું કે વસંત છે ના આવે છે, વિદૂષકના મુખ્યથી જ કેવડાવું. એટલે પહેલાં મનમાં એને વિચાર લીધું, પછી મનમાં મનમાં કહીશ કે એમ જ કરીશું. અને પ્રકાશમ મોટેથી. હવે વિદૂષકે એમ કીધું કે ભાઈ તે મજાક કરી લીધી, મેં મજાક કરી લીધી, તત્કથય, હવે તું કે કોણ આવે છે? એટલે ચેટે મનમાં વિચાર લીધું કે કેવું તો નથી, પછી મોટેથી બોલ્યો, વચારે વાત નાખી. હવે કોણ આવે છે એ કહેવાનું હતું, એની જગ્યાએ બીજી વાત નાખી દીધી. અરે પ્રશ્ન તે દાસ્યામી, અરે હું તને એક પ્રશ્ન આપું છું. દાસ્યામી એટલે કે આપું, હું તને પ્રશ્ન આપું છું. વિદૂષક કે ભાઈ કોણ આવે છે એની વાત આપણે કરતા હતા, એમાં આડાવડી બે મજા કરી નાખી. હવે સિરિયસથી કહી દે ને કોણ આવે છે, એમાં વચારે પ્રશ્ન ક્યાં આવ્યો, એમાં બીજી વાત ક્યાં આવી? એટલે બીજી વાત રહેવા દે. વિદૂષક કે ચોખ્ખું કે કોણ આવે છે, હુ ઇઝ કમ. પણ આ પ્રશ્ન કરીને જ દઈએ. શું કહે છે? અરે પ્રશ્ન તે દાસ્યામી, હું તને પ્રશ્ન કરું છું. અને વિદૂષક ગુસ્સે થઈ ગયો. અહમ મુંડે પાદમ દાસ્યામી, હું તારા મુંડે એટલે મસ્તક પર, પાદમ એટલે પગ, અને દાસ્યામી એટલે એ આપીશ, એટલે આવ તો મારીશ. એટલે આમ પગ ઉલારે કે પગ મારું. હવે સીધી રીતે કે ને, એટલે અહમ મુંડે શું કહે છે વિદૂષક કે અહમ મુંડે પાદમ દાસ્યામી, હું તારા મસ્તક ઉપર એક પગ મારીશ. ચેટ અંતે પ્રશ્ન કરી લે. પહેલાં એમ કીધું હું એક પ્રશ્ન કરું, એક પ્રશ્ન આપું તને, એક પ્રશ્ન આપું. વિદૂષક કે હું હવે પગ મારીશ. અને અંતે પ્રશ્ન કર્યો, અરે જાનીહી, તમે જાણો છો? તાવત તેન હિ કસ્મિન કાલે સહકાર મુકલયંતી, કસ્મિન કાલે કયા સમયે, સહકારા એટલે કે આંબા, એટલે આંબાના ફળો, મુકુલયંતી એટલે લખો પાકે છે. કઈ ઋતુમાં, કયા સમયે, કસ્મિન કાલે કઈ ઋતુમાં આંબાના ફળ છે એ પાકે છે. આંબો ક્યારે પાકે છે? એટલે વિદૂષકની એક ખાસિયત હતી કે જવાબ આવડતો હોય તો ભલે, ના આવડતો હોય ભલે, પહેલાં તો ધડ દઈને જવાબ દઈ જ દે, સાચો હોય ખોટો હોય. એટલે ડાયરેક્ટ વિદૂષકે જવાબ દઈ દીધો કે અરે દાસીયા પુત્ર, એ દાસીના પુત્ર. એટલે કે વિદૂષક કુંભીલકને કહે એ દાસીના પુત્ર. એવું એટલું સામાન્ય નથી આવડતું. ગ્રીષ્મે એટલે કે ઉનાળામાં. આને પ્રશ્ન કર્યો ને કે કસ્મિન કાલે કયા સમયે સહકારાહા એટલે આંબાના વૃક્ષો હતા, તો કે આંબાના ફળો, મુકુલંતી એટલે કે પાકે છે, કે આંબાના ફળો ક્યારે પાકે છે. એટલે આને ધડ દઈને જવાબ આપી દીધો કે ઉનાળામાં. ચેટ હાસ્ય સાથે, અરે નહીં, રોંગ આન્સર. ચેટ કે નહીં. અને શું કહે છે વિદૂષક? સ્વગતમ મનમાં ને મનમાં, કિમ ઇદાનીમ અત્ર કથયિષ્યામી, મને તો એમ હતું કે ઉનાળામાં કેરી પાકે છે, તો આને તો ના પાડી, તો હવે હું આને શું કહીશ? કિમ ઇદાનીમ, કિમ એટલે કે શું, ઇદાનીમ એટલે કે અત્યારે, અત્ર એટલે કે અહીં, કથયિષ્યામી હું આને શું કહીશ? મારા મનમાં એક જવાબ આપતો, એ તો એને ના પાડી, ખોટો છે, તો હવે હું શું કહીશ? વરી મનમાં વિચાર કર્યો વિદૂષકે. ભવતું, ભલે. આ મનમાં બોલે છે વિદૂષક. ભલે. ચારુદત્ત ગત્વા પ્રક્ષ્યામી, ચારુદત્તમ ગત્વા, ચારુદત્તની પાસે જઈ અને પ્રક્ષ્યામી એટલે કહીશ. ચારુદત્તની પાસે જઈશ અને ચારુદત્તને આ પ્રશ્ન કહીશ, અને ચારુદત્ત પાસેથી જવાબ મેળવીને પછી આને કહી દઈશ. એટલે હું મનમાં કહીશ
કે ચારુદત્તમ ગત્વા પ્રક્ષ્યામી, ચારુદત્ત પાસે ગત્વા એટલે જઈને, પ્રક્ષ્યામી એટલે કહીશ, એવું એને મનમાં વિચાર લીધું. અને પછી પ્રકાશમ મોટેથી, પ્રકાશમ એટલે મોટેથી બોલ્યો, અરે મુહૂર્તમ તિષ્ઠ, મુહૂર્તમ એટલે ક્ષણિક, થોડીક ક્ષણ માટે તું થોભી જા, ઓનલી ફોર 2 મિનિટ ગિવન બાય આન્સર, તું 2 મિનિટ ખોબરી જા, હું તને હમણાં જવાબ આપું છું. કારણ કે પહેલી વાર જવાબ આપ્યો કે ઉનાળામાં, તો એ તો ખોટો પડ્યો. એટલે વિદુષક કે 2 મિનિટ ખોબરી જા. મુહૂર્તમ એટલે થોડીક ક્ષણ, થોડીક ક્ષણ, તિષ્ઠ એટલે કે ઊભો રહે, થોભી જા, એમ કહી અને ચારુદત્ત ઉપસૃજ્ય, ચારુદત્તની ઉપસૃજ્ય એટલે ઉ છૂટો પર છે, ઉપસૃજ્ય એટલે લખો પાસે જઈને, ચારુદત્તની પાસે જઈ અને બોલ્યો, ભો વયસ્ય હે મિત્ર, ભો વયસ્ય હે મિત્ર, પ્રક્ષ્યામી મને કહો, કસ્મિન કાલે સહકારા મુકલંતી. કુંભીલકે વિદુષકને જે પ્રશ્ન કર્યો, એટલે વિદુષકે પહેલાં જવાબ આપ્યો કે ઉનાળામાં, એટલે જવાબ રોંગ હતો. એટલે વરી પાછો ને વિચાર કર્યો કે ચારુદત્ત પાસે જઈને આ પ્રશ્ન જવાબ લઈ આવવાનું, પછી આને કહું. એટલે જે પ્રશ્ન કુંભીલકે કર્યો તો વિદુષકને, એ જ પ્રશ્ન વિદુષક ચારુદત્તને કરે છે. કસ્મિન કાલે કયા સમયે, સહકારાહા એટલે કે આંબા, આંબા છે એ મુકલંતી એટલે પાકે છે, કયા સમયે આંબા પાકે છે? ચારુદત્ત જવાબ આપે છે, મૂર્ખ વસંતે. અરે મૂર્ખ, ચારુદત્ત કે એટલી ખબર નથી, વસંતે, વસંત ઋતુમાં આંબા પાકે છે. એટલે વસંત સેનામાં પહેલો શબ્દ આવી ગયો ને, વસંત. એટલે ચારુદત્તે શું જવાબ આપ્યો વિદુષકને? મૂર્ખ વસંતે. એ બેઠે બેઠો જવાબ વિદુષક ચેટને આપે છે કે મૂર્ખ એટલી ખબર નથી, વસંતે. તો તું પહેલાં આપી દેવું હતું ને તાર જવાબ, અહીંયા ચારુદત્ત પાસે હું કાન ગયો? એટલે એ બેઠે બેઠો જવાબ ચેટ આપે. જો વિદુષક, સોરી વિદુષક પહેલાં ચારુદત્ત પાસે ગયો અને જવાબ લઈ આવ્યો, પ્રશ્ન કર્યો અને ચારુદત્તે જવાબ આપ્યો કે મૂર્ખ વસંતે, અરે મૂર્ખ વસંત ઋતુમાં. હવે વિદુષક ચેટની પાસે જાય છે, ચેટ ઉપગમ્ય, ચેટની પાસે, ઉપગમ્ય એટલે જઈને શું બોલે છે? મૂર્ખ વસંતે. એને જવાબ દઈ દીધો, મૂર્ખ વસંતે, એટલી ખબર નથી. એટલે વસંત સેના આવે છે, એમાંથી વસંત શબ્દ આવી ગયો. હવે બીજો પ્રશ્ન કરે છે ચેટ, દ્વિતીય તે પ્રશ્ન દાસ્યામી, બીજો હું તને એક પ્રશ્ન આપું છું, સુસમૃદ્ધાનામ ગ્રામણાનામ કા રક્ષા કરોતી. સુસમૃદ્ધાનામ, સુખી ને સમૃદ્ધ ગામડાઓની રક્ષા કોણ કરે છે? સુખી અને સમૃદ્ધ ગામડાઓની રક્ષા કોણ કરે છે? વિદુષક, અરે રથિયાહા. મેં તમને ન કીધું વિદુષકને ખાસિયત છે, જવાબ આવડતો કે ના આવડતો હોય, પહેલાં તો જે મનમાં હોય કહી જ દે. રથિયાહા એટલે ગલી, ગલી એટલે શેરી. હવે કાંઈ બન બેહે, સુખી ને સમૃદ્ધ ગામડાઓની રક્ષા કોણ કરે છે? તાને ડાયરેક્ટ જવાબ આપી દીધો કે ગલીએ, શેરીઓ. વિદુષક ચેટ જવાબ આપે છે. ચેટ કે સહાસમ, હાસ્ય સાથે, અરે નહીં નહીં. ચેટ કે નહીં નહીં, રોંગ આન્સર છે. વિદુષક, ભવતું સંશય પતિતોસ્મી. ભવતું એટલે ભવતું એટલે ભલે, સંશયે પતિસ્વમ, સંશય એટલે શંકામાં પડી ગયો વિદુષક કે એક જ આન્સર મને ખબર હતી કે શેરી, ગલી એટલે કે શેરી, તો એ તો ના પાડે છે, તો હવે કરવું હું? એટલે હું તો સંશયમાં પડી ગયો. એટલે વરી પાછું પેલા ચારુદત્ત પાસે ગયો હતો ને પેલા જવાબ પ્રશ્નમાં, વરીને યાદ આવ્યું, વિચિંત્યામ વિચારે છે. ભવતું ભલે, ચારુદત્ત પુનઃપી પ્રક્ષ્યામી, ચારુદત્ત પાસે ફરી પાછો જઈશ અને કહીશ. અને ચારુદત્ત પાસે જાય છે, પુનઃ નિવૃત્ત ચારુદત્તમ તથૈવ ઉદાહરતી. પુનઃ એટલે ફરી પાછો ચારુદત્ત પાસે જઈ અને પેલાની જેમ જ ઉદારતી એટલે એ પ્રશ્ન કરે છે. અને ચારુદત્ત જવાબ આપે, વયસ્ય સેના, હે મિત્ર સેના, સુખી ને સમૃદ્ધ ગામડાઓની રક્ષા કોણ કરે? સેના. શું કાને? કે રાજ્ય હોય, એ રાજ્યની અંદર પણ ઘણા બધા રાજ્ય હોય. જે મેન રાજ્ય હોય, એ મેન રાજ્ય હોય એની મેન બ્રાન્ચ કહેવાય કિંગડમ, બરાબર? એમાં જે રાજા રાજ કરતો હોય એને બીજા રાજ્ય જીતેલા હોય ને આજુબાજુના, તો આજુબાજુના રાજ્ય જીતેલા હોય તો ત્યાં એ પહોંચતો ન હોય એ રાજ્યમાં, એટલે એ રાજ્યનો સંચાર છે ને, સંચાલન કરવા માટે એના મિત્રોને એના ભાઈઓને ત્યાં રાજા બનાવી દે. પણ એ રાજ્યનો વહીવટ બધો અહીંથી થતો હોય. એટલે રાજ્યની અંદર પેટા રાજ્ય હોય, એનો વહીવટ બીજા રાજાઓ કરતા હોય.
અને એ રાજ્યની અંદર મોટા મોટા નગરો હોય, એ નગરોનો વહીવટ પ્રધાન કરતા હોય, સેનાપતિ પ્રધાન હોય ને એ નગરનો વહીવટ કરતા હોય. એ નગરની અંદર ગામડાઓ હોય, તો એ ગામડાનો વહીવટ 3-4 એવી સેનાની ટુકડીને મોકલી દે, 5-6 જણાને, કે ભાઈ તમે 5-6 જણા છો ને એ આ ગામનો વહીવટ સંભાળવાનો, બધું ધ્યાન રાખવાનું. પછી આ 5-6 જણાએ આ ગામનો, એટલે અહીંયા એવો શબ્દ આવે કે સુખી ને સમૃદ્ધ ગામડાઓની રક્ષા કોણ કરે છે? તો કે સેના. કારણ કે 5 એ ટુકડી હોય સેનાની, એને એક ગામ હોઈપું હોય કે એમાં કોઈ ગામના પ્રજાજનોને કંઈ તકલીફ નથી ને એ તમારે માહિતી પુગાડવાની. એટલે જવાબ આવે સેના. હવે પહેલા પ્રશ્ન જવાબ થયો કે કયા ઋતુમાં આંબા પાકે છે? તો કે વસંત. બીજાનો જવાબ થયો કે સુખી ને સમૃદ્ધ ગામડાઓની રક્ષા કોણ કરે? તો કે સેના. તો બે જવાબને ભેગા કરો, વસંત સેના આવી ગયું, બરોબર. એટલે ચારુદત્તે વિદૂષકને જવાબ આપ્યો કે વયસ્ય હે મિત્ર સેના. વિદૂષકે ચેટને જવાબ આપ્યો કે અરે દાસી હા પુત્ર, એ દાસીના પુત્ર. એટલું નથી આવડતું, સેના. હવે ચેટ શું કહે છે? વિદૂષકે દ્વે અપી એકસ્મિન કૃત્વા શીઘ્રમ ભણ. દ્વે, મેં તને 2 પ્રશ્ન કર્યા, એ 2 પ્રશ્નના તે જવાબ આપ્યા, એ 2 પ્રશ્નના જવાબ એકી સાથે તું બોલ. પહેલા પ્રશ્ન જવાબ વસંત અને બીજા પ્રશ્ન જવાબ સેના, એમ ભેગા બોલ તો શું થાય? વસંત સેના થાય. હવે જો દ્વે અપી એકસ્મિન કૃત્વા શીઘ્ર ભણ, 2 પણ એકસ્મિન એટલે એક સાથે કરીને, 2 એકી સાથે કરી અને જલ્દીથી બોલ. ભણ એટલે કે બોલવું, શીઘ્રમ એટલે જલ્દીથી. 2 જવાબ એકી સાથે તું જલ્દીથી બોલ. હવે 2 જવાબ એકી સાથે, પહેલો પ્રશ્ન કર્યો એનો જવાબ, બીજો પ્રશ્ન કર્યો એનો જવાબ. પછી તમને એમ કહે કે 2 જવાબ એકી સાથે બોલ, તો પહેલાનો જવાબ પહેલા બોલાય ને બીજા જવાબ પછી બોલાય. તો વિદૂષકે બીજાનો જવાબ પહેલા બોલ્યો અને પહેલાનો જવાબ પછી બોલ્યો. જો સેના વસંતે, સેના વસંતે. પછી ચેટ શું કહે છે? નનું પરિવર્તિત ભણો. નનું એટલે ખરેખર, પરિવર્તિત એટલે સેના વસંતે બોલ્યો એટલે વિદૂષકે ઓલા ચેટ કે એને પરિવર્તિત એટલે ફેરવીને બોલ. ને ફેરવીને બોલ એટલે કે બીજું સ્ટેપ છે એ પહેલાં લઈ લે ને પહેલું સ્ટેપ પછી લઈ લે. એટલે આમ ફેરવીને બોલ. સેના વસંતે એટલે વસંતેને પહેલાં લઈ લે ને સેનાને પછી લઈ લે, વસંત સેના થઈ જાય. તો એ ફેરવીને બોલવાનું કીધું ને, એ સ્ટેપને ફેરવાનું કીધું હતું. એને બદલે વિદૂષક જ ફરી ગયો. આ તો કાયેનો પરિવૃત્ત. વિદૂષક કાયેનો એટલે શરીર, આમ શરીરને ફેરવીને બોલે છે કે સેના વસંતે. ચેટ કે ભાઈ મૂર્ખ, મેં તને ફરવાનું નથી કીધું, સ્ટેપને ફેરવાનું કીધું હતું. જો કાયે પરિવર્તિત, કાય એટલે શરીરને ફેરવી અને બોલે સેના વસંતે. ચેટ અરે મૂર્ખ બટુક, પદે પરિવર્તિત. મેં પદ એટલે કે સ્ટેપ, મેં સ્ટેપને ફેરવવાનું કીધું હતું, તને ફેરવવાનું નહોતું કીધું. તો એ પદ એટલે પગ સમજો. અરે આમ પગ ઉલારે છે, આમ સેના વસંત પગ ઉલારીને બોલે છે. પાદો પરિવર્તિત. પાદો એટલે બંને પગ છે એ આમ ઊંચા કરીને બોલે છે કે સેના વસંતે. ચેટ અરે મૂર્ખ, અક્ષર પદે પરિવર્તિત. એટલી ચોખવટ કરવી પડે, વિચાર કરો, એટલો ઇન્ટેલિજન્ટ હતો. મેં તને અક્ષરના પદનું કીધું, તારા પગનું નહીં. અક્ષર પદે પરિવર્તિત. અક્ષરના પદ છે ને એને ફેરે વિદૂષક વિચિંત્ય. હવે એમાંય વિચારે છે. હવે 2 સ્ટેપ હતા, એને ફેરવવાનું કહે તો શું થાય કે બીજું પહેલાં બોલવાનું, પહેલું પછી. તો એમાંય વિચારે છે, એટલો ઇન્ટેલિજન્ટ હતો કે વિચિંત્ય વિચારીને બોલે છે કે વસંત સેના. અને ચેટ બોલે છે કે એસા સા આગતા હા, આ તેણી આવે છે, તેણી વસંત સેના આવે છે. ચેટ વિદૂષક યાવદ આર્ય ચારુદત્તાય. હવે વિદૂષકને ખબર પડી ગઈ કે વસંત સેના આવે છે. ડાયરેક્ટ ચેટે કહી દીધું હોત કે વસંત સેના આવે તો આટલું લાંબુ આખું ન પડે. હવે એમ કીધું કે વસંત સેના આવે એટલે વિદૂષક બોલે કે યાવદ તો આર્ય ચારુદત્તાએ નિવેદયામી. તો મારે શ્રીમાન ચારુદત્તને જણાવવું પડશે કે વસંત સેના આવે છે. ઉપસૃજ્ય પાસે જઈ, ચારુદત્ત પાસે જઈ વિદૂષક કહે છે ભો ચારુદત્ત, હે ચારુદત્ત, ધનિકસ્ય આગતા હા. ધનિકસ્ય એટલે તમારા લેણદાર આવે છે. લેણદાર આવે છે એટલે ચારુદત્તને આશ્ચર્ય થયો. લેણદાર એટલે તમે કોઈ પાસેથી કંઈ લીધું હોય ને પછી તમારે એને દેવાનું હોય ને તો એ લેણદાર થયા ને. એટલે તમારા લેણદાર આવે છે એટલે એનો મિનિંગ શું થયો કે ચારુદત્તે વિદૂષકને મોકલ્યો હતો ને, પોતાની પત્નીને ચારુદત્તે પોતાની પત્નીનો હાર વિદૂષકને દીધો
અને કીધું કે આ હાર વસંત સેનાને તમે આપી આવજો, કારણ કે એનો હાર તો ચારુદત્તથી ખોવાઈ ગયો, ચોરી થઈ ગઈ. એટલે ચારુદત્તે પોતાની પત્નીનો હાર વિદૂષક મારફતે વસંત સેનાને મોકલાવ્યો અને કીધું કે કદાચ તમારા હારની કિંમત ઝાઝી હોય ને આ હારની કિંમત ઓછી હોય તો આ હાર તો સ્વીકારી લ્યો અને પાછળથી જે પૈસા કાંઈ થતા હોય એ તો તમે મને કહેજો. એટલે વિદૂષકને એમ કે ઓલા હારથી હજી આ સંતોષ નથી પામી એટલે આ પૈસા લેવા આવીશ. એટલે એને એમ કીધું કે તમારા લેણદાર આવે છે. ચારુદત્ત તો વિચારમાં પડી ગયો કે કૃતઃ અસ્મત કુલે ધનિક. ચારુદત્ત કે અમારા કુળમાં કોઈ ધનિક એટલે કે કોઈ લેણદાર છે જ નહીં. અમારા કુળમાં લેણદાર ક્યાંથી? બરાબર, મેં કોઈનું ઉછીનું લીધું જ નથી ક્યારે, તો લેણદાર ક્યાંથી હોય? કે ઉછીનું લીધું હોય તો દેવાનું હોય ને. અસ્મત કુલે ધનિક, અમારા કુળમાં ધનવાન ક્યાંથી, લેણદાર ક્યાંથી? વિદૂષક યદિ કુલે નાસ્તિ તદ દ્વારે અસ્તિ. કુળમાં ન હોય તો કાંઈ નહીં, પણ દ્વારે એટલે કે દરવાજા પર ઓલી આવીને ઊભી છે. કોણ? વસંત સેના. એટલે વિદૂષક મજાક કરે છે કે કુલે નાસ્તિ, કુળમાં ન હોય તો કાંઈ નહીં, પણ દ્વારે અસ્તિ, દરવાજામાં છે. એસા વસંત સેના આગતા હા. એટલું વિદૂષક બોલ્યો કે આ વસંત સેના આવે છે. ચારુદત્ત વસંત સેનાનું નામ સાંભળી અને શું બોલ્યો? વયસ્ય કિમ મામ પ્રતારયસી. પ્રતારયસી એટલે લખો છેતરવું. હે મિત્ર, શા માટે મામ એટલે કે મને છેતરે છે? કારણ કે ચારુદત્તને વિદૂષક ઉપર વિશ્વાસ નથી આવતો. શું કાને? એક તો વિદૂષક વારંવાર મજાક કરતો, આવી ખોટી મજાક ઘણીવાર કરતો, એટલે એના પર વિશ્વાસ નથી આવતો. અને બીજું કે વસંત સેના એ રાજમહેલમાં રહેવાવાળી એ ઝૂંપડામાં ક્યાંથી આવે? આશ્ચર્ય જ થાય ને. હવે વિચાર કરો, એને જોઈને આશ્ચર્ય થાય કે નહીં? તમને કોઈક દોડતું કોઈક સમાચાર લઈને આવે કે ભાઈ તમારા જલ્દી કરો તમારા ઘરે મોદી સાહેબ આવે છે. મોદી સાહેબ આપણા ઘરે ક્યાંથી? અને બાયનું ખોલી અને મોદી સાહેબ ઊભા હોય તો એને ક્યાં બેહાડવા એ આપણે ખબર પડે? વિચાર કરો. એટલે ચારુદત્તને વિચાર આવ્યો કે અવળી મોટી રાજકુમારી એ મારા ઘરે આવે નહીં. અને બીજું કે વિદૂષક ઉપર થોડોક વિશ્વાસ નહોતો કે ભાઈ આ તો ઘણીવાર મજાક કરતો હોય, એટલે એને એમ લાગે કે આ મજાક કરે છે, ખોટું બોલે છે. એટલે વિદૂષકને એમ કહે છે ચારુદત્ત કે મિત્ર કિમ મામ પ્રતારયસી, શા માટે મને છેતરે છે? વિદૂષક કહે છે કે યદિ મે વચનમ ન પ્રત્યયસ. પ્રત્યયસ એટલે લખો વિશ્વાસ, ટ્રસ્ટ. યદિ મે વચનમ, જો મારા વચન ઉપર તમને ન પ્રત્યયસ, જો મારા વચન ઉપર તમને વિશ્વાસ ન હોય, વિદૂષક કે હું કહું છું તને જો મારા પર વિશ્વાસ ન હોય, તરહી એને કુંભીલકમ પૃચ્છ, તો પેલા કુંભીલકને પૂછ, પેલા કુંભીલકને પૂછી લે. એમ કરી અને વિદૂષક કુંભીલકને બોલાવે છે. અરે દાસ્યા પુત્ર, કારણ કે કુંભીલક થોડોક આગો ઊભો હતો એટલે બોલાવે છે. વિદૂષકે જો તને મારા પર વિશ્વાસ ન હોય કે વસંત સેના આવે છે અને મારા પર વિશ્વાસ ન હોય તો પેલા કુંભીલકને પૂછી લે. એમ કરીને કુંભીલકને બોલાવે છે. એ દાસીના પુત્ર કુંભીલક ઉપસ્વરૂપા. ઉપસ્વરૂપા એટલે અહીં આવ, પ્લીઝ કમિયર, અહીં આવ. એટલે ઓલો કુંભીલક આવે છે. ઉપસૃજ્ય પાસે જઈ અને ચારુદત્તને પ્રણામ કરે છે. આર્ય વંદે, હે શ્રીમાન નમસ્કાર. અને ચારુદત્ત હવે કુંભીલકને પૂછે છે ભદ્ર, હે ભાઈ સ્વાગતમ, હે ભાઈ તારું સ્વાગત છે. કથય, તું મને કે સત્યમ પ્રાપ્તા વસંત સેના, તું મને કે સાચે જ વસંત સેના આવે છે? અને ચેટ શું બોલ્યો? એસા સા આગતા વસંત સેના. એસા આ, સા એટલે કે તેણી વસંત સેના આવે છે. હા, તે વસંત સેના આવે છે. ચારુદત્ત સહર્ષમ, ખુશી સાથે, કારણ કે પ્રિય વ્યક્તિ છે, વસંત સેનાની પ્રેમ કરે છે અને એના સમાચાર આવ્યા. ચારુદત્ત સહર્ષમ, હર્ષ સાથે, ભદ્ર ન કદાચિત પ્રિય વચનમ નિષ્ફલીકૃતમ મયા. હજી ચારુદત્તને શંકા છે કે આ ક્યાં રાજકુમારી અને મારા ઘરે આવે? એટલે હવે વિદૂષકને તો બરાબર કે કદાચ માની લે કે ખોટું બોલતો હોય કે મજાક કરતો હોય, પણ કુંભીલક તો મજાક ન કરે. અને ચારુદત્ત હજી એમ બોલે કે કદાચ તારું આ પ્રિય વચન છે એ નિષ્ફલમ કૃતમ મયા, એ જૂઠું ન પડે. આપણે ઘણીવાર નથી કહેતા કોઈ દુઃખદ પરિસ્થિતિ હોય ને આપણે કોઈ આપત્તિમાં ફસાઈ ગયા હોય તો ઘણીવાર કોઈ આપણે આશ્વાસન કહે ને કે ભાઈ બધું સારું થઈ જાય, ચિંતા કરીમાં, તો આપણે શું કહીએ કે ભગવાન તારા વચન સાચા પડે, એટલે હાચન સારું થઈ જાય એમ. એટલે ચારુદત્ત એમ કહે કે આ પ્રિય વચન છે એ નિષ્ફલીકૃતમ મયા, એટલે આ પ્રિય વચન છે એ મારા દ્વારા નિષ્ફલીકૃતમ એટલે ખોટું ન નીવડે એમ,
એટલે હાચન આવતી હોય વસન સેના, હાચ જ હોય, સમાચાર હાચા જ હોય. તદ ગૃહ્યતામ પારિતોષ, ચારુદત્તે, કારણ કે કુંભીલક વસંત સેનાના સમાચાર લઈ આવ્યો ને કે વસંત સેના આવે છે, એટલે ચારુદત્તના ગળામાં જે હાર પહેરેલો હતો એ ચારુદત્તે કાઢીને પારિતોષિત એટલે ભેટ આમ આપી દીધું. ઇત્યોત્તર પ્રયચ્છિત એમ કહી અને આમ આપે છે કુંભીલકને. ચેટ ગૃહિત્વા પ્રણમ્યમ સપારિતોષિત, ગૃહિત્વા પારિતોષિત એટલે ચેટને આમ હાર આપે છે, એટલે ચેટ આમ બે હાથમાં હાર લઈ અને આમ પ્રણામ કરે છે. યાવદ આર્યયા નિવેદયામી, ચેટ શું કહે છે ચારુદત્તને કે આર્યયા એટલે શ્રીમતી વસંત સેનાને હું જણાવું કે ચારુદત્ત આવે. વસંત સેનાએ કુંભીલકને મોકલ્યો હતો ચારુદત્ત પાસે કે ચારુદત્તને કહે છે કે વસંત સેના આવે, એટલે એ તો કહેવાય ગયું, એટલે ચારુદત્તે ભેટ આપી. એટલે હવે કુંભીલક એમ કહે છે કે વસંત સેનાને કહી દઉં કે ચારુદત્ત આવે, એટલે વસંત સેનાએ કંઈક ભેટ આપે, બે તરફથી કમિશન લાગે ને ભાઈ, એટલે એનું તો કામ થઈ ગયું. એટલે કુંભીલક એમ કહે છે કે આર્યયા નિવેદયામી, શ્રીમતી વસંત સેના જે તમારી રાહ જોવે દ્વાર પર, એ દરવાજે ઊભી છે, તેને કહી દો કે ચારુદત્ત આવે છે. ઇતિ નિષ્ક્રામંત એમ કરી અને ચેટ નીકળી જાય છે. હવે ચેટ એટલે કુંભીલક એ વસંત સેનાનો માણસ હતો ને, એનો નોકર હતો, એટલે એની હાજરીમાં વસંત સેનાનું ખરાબ તો ન બોલાય, એટલે વિદૂષક મૌન હતો. હવે જેવો ચારુદત્ત પાસેથી ઇનામ લઈ અને વસંત સેના પાસે જાય છે અને જેવો વહી જાય છે ને, એટલે તાત્કાલિક વિદૂષક ચારુદત્ત પાસે આવે છે કે તને ખબર છે હું કાને આવી છે? મને ખબર છે. વિદૂષક ભો અપી જાનાસી, શું તું જાણે છે કે કિમ નિમિત્ત ઈદૃશીને દુર્દિને આ ગતિ, શું તું જાણે છે, તને ખબર છે કે કયા નિમિત્તે, તને ખબર છે કે કયા એ નિમિત્તે આ વસંત સેના છે દુર્દિને એટલે કે આવા વરસાદના અંધકારાના સમયમાં આવી છે, એ કયા નિમિત્તે આવી છે અત્યારે એ તને ખબર છે? ચારુદત્ત વયસ્ય મિત્ર ન સમ્યક અવધારયામી, સમ્યક એટલે બરાબર, હું બરાબર જાણતો નથી કે એ સુકાને આવી છે, આઈ ડોન્ટ નો, મને ખબર નથી. વિદૂષકે મને ખબર છે, તને ન ખબર હોય તો. મયા જ્ઞાતવા મેં જાણ્યું છે કે અલ્પમૂલ્યા રત્નાવલી, ચારુદત્તને કહેશ કે તારી પત્રીનો જે હાર હતો જેનું નામ હતું રત્નાવલી, એ જે રત્નાવલી છે એ અલ્પમૂલ્યા, એ ઓછી કિંમતની એને લઈ ગઈ, બરાબર, અને બહુમૂલ્યા સુવર્ણ ભાંડાકાર, અને એનો જે હાર હતો એ કેવો હતો? બહુમૂલ્ય, એ વધારે કિંમતનો હતો. એટલે ન પરિતુષ્ટા, એ સંતોષ પામી નહીં. એટલે અપરમ યાચિતુમ આગતા, અપરમ એટલે બીજું પણ એ યાચિતુમ એટલે માગવા માટે આવેલી છે. કારણ કે ચારુદત્તે કીધું હતું ને કે કદાચ તમારો હાર વધારે કિંમતી હોય અને મારી પત્નીનો હાર ઓછી કિંમતનો હોય તો આ હાર તો રાખજો જ, એ સિવાય માથે જે કાંઈ તમારે દેવાનું થતું હોય એ તમે મને કહેજો, એ હું દઈ જઈશ. એટલે વિદૂષક એમ કહે કે રત્નાવલી અલ્પમૂલ્યા, તે જે રત્નાવલી દીધી હતી હાર એને ઓછી કિંમતની લઈ ગઈ, અને બહુમૂલ્ય સુવર્ણ ભાંડાકાર, પોતાનો હાર છે ને બહુમૂલ્ય લઈ ગયો, એટલે ન પરિતુષ્ટા, એ સંતોષ પામી નથી. એટલે અપરમ એટલે બીજું એ માગવા માટે આવેલી છે. ચારુદત્ત જો ખરેખર એ જ કારણ હોય કે બીજું માગવા માટે, બીજા પૈસા માગવા માટે આવેલી છે, તો પરિતુષ્ટા યાસ્યતિ, એ અહીંથી સંતોષ થઈને જશે, હું એને નારાજ નહીં કરું. અહીંથી ને પાઠ પૂરો થાય છે. વસંત સેના અને ચારુદત્તનું મિલન થઈ જાય છે. અને ત્યાર પછી પેજ નંબર 81 ઉપર એના MCQ જોઈ જાય. કુંભીલક ક વર્તતે, કુંભીલક છે એ શું છે તો કે ચેટ. કુંભીલક લોષ્ઠ કઈ કમ તાડેતી, કુંભીલક છે એ માટીનું ઢેપું કેને મારે છે તો કે વિદૂષકને. સહકાર ઇત્યસ્ય ક અર્થ, સહકારનો મતલબ શું થાય? આમ્ર વૃક્ષ એટલે આંબાના વૃક્ષો, બરાબર. પછી આગળ કે ઉત્તરીય ક પ્રયચ્છતિ, ઉત્તરીય ક પ્રયચ્છતિ તો કે કુંભીલક. વિદૂષક ના ચારુદત્ત આવશે, આમ કહીને હાર આપે છે ને, એટલે ચારુદત્ત વિદૂષક મતેન રત્નાવલી કીદૃશ્ય આસિત બહુમૂલ્ય અલ્પમૂલ્યા કા પરિતુષ્ટા યાસ્યથી તો કે વસંત સેના. હવે સંસ્કૃતમાં જવાબ આપો, એરો કરીને લખતા જાજો કે દુષ્ટ બટુક ઇતિ શબ્દસ્ય કસ્ય કૃતે પ્રયુક્ત, દુષ્ટ બટુક કેના માટે વપરાયેલો છે? એરો કરીને વિદૂષક.
વસંત સેના ચારુદત્ત ગૃહમ ક પ્રેષિત. વસંત સેનાએ ચારુદત્તના ઘરે કોને મોકલો હતો? તો એરો કરી લખજો, ચેટ અથવા તો કુંભીલક. ચેટેન વિદૂષકાય પ્રદત્ત. દ્વિતીય પ્રશ્ન ક. ચેટે વિદૂષકને બીજો પ્રશ્ન છે એ કયો પૂછ્યો હતો? તો લખો, સુસમૃદ્ધાનામ ગ્રામાણામ રક્ષા કા કરોતિ. સુસમૃદ્ધાનામ ગ્રામણાનામ રક્ષા કા કરોતિ. ચેટસ્ય નામ કિમ વર્તતે? કુંભીલક. કા પરિતુષ્ટા યાસ્યતિ? તો કે વસંત સેના. પછી સંદર્ભ સૂક્તિમાં તમે ત્રીજું ગુજરાતીમાં જવાબ આપો. કુંભીલક પોતાનો શો પરિચય આપે છે? શું કહે છે પરિચય? કે 7 છિદ્રવાળી વાંસળી વગાડું છું, 7 તારવાળી ઝંકાર કરતી એવી વીણા વગાડું છું, ગધેડા જેવું ગીત ગાઉં છું, અને મારી સામે પેલો તુંબુરને નારદ કોણ? અને શ્રીમતી વસંત સેનાએ મને કહ્યું છે કે કુંભીલક તું અહીંથી જા અને ચારુદત્તને મારા આગમનના સમાચાર જણાવ. એવો પરિચય આપે છે. કુંભીલક વિદૂષકને વસંત સેનાના આગમનના સમાચાર કેવી રીતે આપે છે? બરોબર, હાસ્ય પ્રસંગ ઓલો વલવાનો 2 પ્રશ્ન દ્વારા 2 પ્રશ્ન પૂછે છે કે ભાઈ એ આંબાના વૃક્ષો છે એ ક્યારે પાકે છે? તો કે વસંત ઋતુમાં. અને સુખી સમૃદ્ધ ગામની રક્ષા કોણ કરે? તો કે સેના. એવી રીતે જણાવે છે. વિદૂષક ચારુદત્તને વસંત સેનાના આગમનના સમાચાર કેવી રીતે આપે છે? વિદૂષક ચારુદત્તને વસંત સેનાના આગમન કે તમારા લેણદાર એટલે ધનિક આવ્યા છે. ચેટને શું કહીને ચારુદત્ત સત્કારે છે? ભદ્ર. એ ભાઈ ચારુદત્ત વિદૂષકના મતે ચારુદત્તના ઘરે વસંત સેના શા માટે આવી હતી? છેલ્લી લીટીનું ગુજરાતી લખી નાખવાનું કે અલ્પ મૂલ્ય રત્નાવલી ઓછી મૂલ્યની હતી અને વસંત સેનાનો જે હાર છે એ વધારે મૂલ્યનો હતો, એટલે એ સંતોષ પામી નથી, એટલે બીજો પૈસો પણ લેવા માટે આવેલી છે. પછી વિવરણાત્મક નોંધ એમાં બીજું અને ત્રીજું ટીક કરો. સમીક્ષાત્મક નોંધ બીજું અને ત્રીજું લ્યો અહીંથી ને આપણું ચેપ્ટર પૂરું થાય અને સ્વાધ્યાય પણ પૂરું થાય છે. અહીંથી લેક્ચર આપણે પૂરો કરીએ. અસ્તુ.